નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજ રોજ છે 12 ફેબ્રુઆરીના રોજ ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવાની હતી, જેમાં શિફ્ટ 1માં જે પ્રશ્નો પૂછાણા હતા તેમાંથી કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો આપણે અહીં છે રજૂ કરવાના છે। અમુક પ્રશ્નો મિત્રો છે તેના જવાબ નથી મળ્યા, અમુક પ્રશ્નના જવાબ મળ્યા છે તે આપણે ડિટેલમાં જોવાના છે। તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયો તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો શરૂઆત કરીએ। તો મિત્રો પહેલો પ્રશ્ન હતો કે તાજેતરમાં ભારતના કાયદાકીય સલાહકાર કોણ છે? તો મિત્રો કાયદાકીય સલાહકાર છે મિત્રો ભારતના હોય છે એટર્ની જનરલ હોય છે, ને હાલમાં એટર્ની જનરલ આર વેંકટ રામણી છે, જેઓ ભારતના 14મા નંબરના એટર્ની જનરલ રહેલા છે। ત્યારબાદ કહેવતનો અર્થ જણાવવાનો હતો, તો તે કહેવત હતી સંપ ત્યાં જંપ। તો મિત્રો આનો અર્થ થશે સંપ રાખવાથી જ સુખની શાંતિ મળે છે। ત્યારબાદ ત્રીજો એક પ્રશ્ન હતો કે વિરુદ્ધાર્થી શબ્દ જણાવો। તો તે હતો વિરુદ્ધાર્થી શબ્દ પરાધીનનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સ્વાધીન છે, તેનો જે છે વિરુદ્ધાર્થી શબ્દ થશે। ત્યારબાદ એક ચોથો પ્રશ્ન પૂછવાનો હતો કે પ્રાણીઓમાં કાર્બન વાતાવરણમાં કેવી રીતે આવે છે। ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન હતો કે એસિડ વર્ષામાં સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ ખાલી જગ્યા વાયુ હોય છે। તો મિત્રો એમાં સલ્ફર છે ડાયોક્સાઇડ અને છે નાઇટ્રોન ઓક્સાઇડ છે તમને જોવા મળે છે। ત્યારબાદ સમાસ જણાવો કર્માધીન। તો કર્માધીન સમાસનો મિત્રો છે તે આપણે જોઈએ તો તત્પુરુષ સમાસ થશે કર્મને આધીન। ત્યારબાદ જોડણી છે અર્વાચીન। તો મિત્રો અર્વાચીનની જોડણી છે તે જોવાની છે। ત્યારબાદ જે સંધિ છે પર્વતારોહક। તો પર્વતારોહકની સંધિ થાય છે પર્વત પ્લસ આરોહક। ત્યારબાદ કેન્દ્રીય નાણાપંચનું પ્રાથમિક કાર્ય શું છે? તો મિત્રો આ પ્રશ્નનો છે આપણે જે ગૂગલમાંથી સર્ચ મારીને જોયું તો આમાં મિત્રો પ્રશ્નમાં એવો જવાબ આવે છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે આવકનું વિતરણ છે, રાજ્યોને અનુદાન સહાયનું સંચાલન કરતા સિદ્ધાંતો અને પંચાયત અને નગરપાલિકા જેવી સ્થાનિક સંસ્થાઓ માટે રાજ્યના ભંડોળને પ્રોત્સાહન આપવાના પગલાંનો સમાવેશ છે તે થાય છે। એટલે કે જે રાજ્યોની જે છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે આવકની વિતરણી થતી હોય છે તે મિત્રો અંગેની જાણકારી રાખવાનું કાર્ય છે નાણાપંચનું હોય છે। ત્યારબાદ 1 માર્ચ 2001ના રોજ બુધવાર હોય તો 15મી એપ્રિલ 2001ના રોજ કયો વાર હશે? તો આમાં જવાબ આવશે શનિવાર હશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો મહાનગરપાલિકા અને નગરપાલિકાનો વહીવટ સરકારનું કયું સ્તર કરે છે? તો આનો જવાબ છે મિત્રો નથી મળ્યો। આ ઉપરાંત છે અસ્તા કૃષ્ણમૂર્તિ અવકાશ ક્ષેત્રે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે? મિત્રો અહીં અસ્તા કૃષ્ણમૂર્તિ છે તેમાં નામમાં કંઈક ભૂલ છે, અહીં છે તેનો કોઈ પણ પ્રકારનો જવાબ છે મળ્યો નથી। ત્યારબાદ કેન્દ્રીય નાણાપંચનું કાર્ય શેની ભલામણ કરવાનું હોય છે? તો મિત્રો આમાં ઓપ્શન જોવા પડે, ઓપ્શન ઉપર આધારિત છે આ જવાબ છે, આ તમે જાતે આપી શકો છો। ત્યારબાદ મનુષ્યમાં સામાન્ય રીતે દૈહિક રંગસૂત્ર વિશે પ્રશ્ન પૂછાયો હતો। તો મિત્રો મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રોની જોવા મળતી હોય છે, જેમાં જે રંગસૂત્રોની 22 જોડ સ્ત્રી અને પુરુષમાં એક સમાન હોય છે, તો તેને છે દૈહિક રંગસૂત્ર છે કહેવામાં આવતા હોય છે। ત્યારબાદ વાતાવરણમાં મિત્રો આ અગાઉ મિત્રો 22 જોડ સરખી હોય છે, 23મી જોડ સ્ત્રી અને પુરુષમાં છે તે અલગ જોવા મળતી હોય છે। ત્યારબાદ વાતાવરણમાં તમામ ઘટનાનો અનુભવ કયા આવરણમાં થાય છે? તો મિત્રો આમાં પણ છે તે પ્રશ્ન જડ્યો નથી। ત્યારબાદ છે ગુજરાતની સૌથી ટૂંકી નદી કઈ છે? તો મિત્રો અહીં ટૂંકી નદી પૂછવામાં આવી છે, તો ટૂંકી નદી માટે છે એમાં જે ઓપ્શન આપ્યા હોય તેમાંથી જે ટૂંકી નદી હોય તે લખવી પડે છે, એટલે કે ઓપ્શન જોઈને છે આમાં જવાબ આપી શકાય। ત્યારબાદ સિદ્દી સમુદાય વિશે માહિતી આપો। તો મિત્રો સિદ્દી સમુદાય કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં હાલમાં રહે છે। તેઓ પૂર્વ આફ્રિકાના બંતુ સમુદાયના વંશજ છે અને તેમની 7મી સદીની આસપાસ અરબી લોકો પોતાની સાથે ભારત લાવ્યા હતા। બાદમાં તેઓએ અંગ્રેજો અને પોર્ટુગીઝની સાથે પણ ભારત આવ્યા હતા। આ ઉપરાંત સિદ્દીઓનું જે ધમાલ નૃત્ય છે મિત્રો તે મૂળ આફ્રિકાના અને ગીરના મધ્યમાં હાલ જાંબુરમાં વસેલા સિદ્દી લોકોનું નૃત્ય છે તે ધમાલ નૃત્ય રહેલું છે। તો મિત્રો આ સિદ્દી લોકો વિશેની માહિતી જોઈ। ત્યારબાદ ખાવાના સોડાનો પ્રશ્ન છે પૂછવામાં આવ્યો હતો કે ક્યાંથી આ વાયુ ઉત્પન્ન થાય છે? ત્યારબાદ છે બંધારણમાં સુધારા કરવા માટે બંને ગૃહમાં કેટલી બહુમતી આવશ્યક છે? તો મિત્રો આમાં સદનની કુલ બહુમતી તથા ઉપસ્થિત અને મત આપનારના સભ્યોની 2/3 સભ્યોની મંજૂરી છે તે અહીં જરૂરી ગણાય છે। ત્યારબાદ દાંડી યાત્રાને સંબંધિત એક પ્રશ્ન પણ મિત્રો પૂછાયેલો હતો।
ત્યારબાદ મિત્રો આમાં છે ઘણા પ્રશ્નોમાં છે ભૂલ હતી લખવામાં અને ઘણા પ્રશ્નોમાં છે આપણે સુધારીને પણ લખ્યું છે. અહીં બેડમિન્ટનને લગતો પ્રશ્ન પૂછવાનો હતો, જેમાં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023માં બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો છે? તો આમાં મિત્રો જવાબ આવશે પ્રણય હર્ષિના સુનિલ કુમાર છે તેમણે જીત્યો છે. ત્યારબાદ ગુજરાતમાં કયા અભયારણ્યમાં મગર સંવર્ધન કેન્દ્ર આવેલું છે? તો મિત્રો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં છે તે આ મગર સંવર્ધન કેન્દ્ર આવેલું છે. ત્યારબાદ કહેવત એક પૂછાણી હતી, તો તેમાં એક હાથે તાળી ન પડે, તો તેમાં એકલાથી કામ ન થઈ શકે, સહકાર જોઈએ તેવો મિત્રો આનો અર્થ થશે મિત્રો. ત્યારબાદ છે IRV 2020 કયા પ્રાણી સાથે જોડાયેલ છે? તો મિત્રો આ પ્રશ્ન આપણે જડ્યો નથી. ત્યારબાદ DMSનું ફૂલ ફોર્મ મિત્રો, તો મિત્રો અહીં આપણે છે જે DMSનું ફૂલ ફોર્મ છે આ રીતના જડ્યું છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ત્યારબાદ IFMનું ફૂલ ફોર્મ જડ્યું છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ મેનેજમેન્ટ જડ્યું છે. આમાં મિત્રો છે અલગ પણ હોઈ શકે છે. ત્યારબાદ મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક કોણ હતા? તો મિત્રો જનતા પરિષદ લખેલું છે એટલે આના સ્થાપક છે તેનો પ્રશ્નમાં જવાબ ઓપ્શન જોઈને છે લખવો પડશે. ઓપ્શનમાં જવાબ જે રીતના આવ્યો હોય એ મુજબ છે આપણે જવાબ આમાં નક્કી કરી શકીએ. ત્યારબાદ છે IUCNનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે તેનું મુખ્ય મથક આવેલું છે. ત્યારબાદ ગુજરાતમાં આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો ગુજરાતમાં છે ટંકારામાં 1824માં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ દેશમાં ધાર્મિક સુધારણાના સમયગાળામાં એટલે કે 10મી એપ્રિલ 1875માં છે આર્ય સમાજની સ્થાપના છે તે દયાનંદ સરસ્વતીએ કરી હતી. ત્યારબાદ પિઠોરા દેવ કઈ જાતિ સાથે સંકળાયેલા છે? તો મિત્રો તે આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા છે. ત્યારબાદ ડોકયાર્ડનો એક પ્રશ્ન પણ પૂછાયેલો હતો. ત્યારબાદ સુરત શહેર કયો ઉદ્યોગ સાથે સંબંધિત છે? તો મિત્રો આ તમામને ખબર હશે કે સુરતમાં મોટા ભાગે છે હીરાના કારખાના વધારે છે, હીરાના જે ઉદ્યોગ સાથે છે જે સુરત સંકળાયેલું છે. ત્યારબાદ નેશનલ કોંગ્રેસ 2023નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો અહીં રાજ્યોત્સવ મેદાન નયા રાયપુર છત્તીસગઢ ખાતે છે આનું આયોજન થયું હતું અને 85મું અધિવેશન છે યોજાણું હતું. ત્યારબાદ મિત્રો વસ્તી ગણતરીનો એક પ્રશ્ન હતો, જેમાં 2011ની વસ્તી ગણતરી મુજબ એક દાયકામાં વસ્તી વૃદ્ધિ દર કેટલો થયો હતો? એટલે મિત્રો અહીં આપણે 1991થી 2001ના દાયકાની વસ્તીની વાત કરીએ તો મિત્રો અહીં છે 21.15% વસ્તી વધારો થયો હતો. અહીં મિત્રો આ પ્રશ્નમાં છે કયો સમયગાળો આપ્યો છે તે પૂછવામાં નહોતો આવ્યો, તો આમાં છે મિત્રો ઓપ્શન જોઈને છે જવાબ આપવો પડે. અહીં એક દાયકો પૂછવામાં આવ્યો છે, તો આમાં કઈ દાયકાનો પૂછવામાં આવ્યું છે તે આમાં નક્કી નથી. ત્યારબાદ 13 સંખ્યાનો સરેરાશ 7 છે અને દરેક સંખ્યાને 2 વડે ગુણાકાર કરવામાં આવે તો તે નવી સરેરાશ કેટલી હશે? તો આમાં જવાબ આવશે 14 આવશે. ત્યારબાદ છે કુલ 100 રનમાં 10 બાઉન્ડ્રી અને 6 સિક્સ મારેલ છે, તો કેટલા રન દોડીને બનાવ્યા હશે? તો જવાબ આવશે 30 રન. ત્યારબાદ 5%ના સાદા વ્યાજ દરે અમુક રકમ કેટલા સમય મૂળ રકમથી બમણી થશે? તો મિત્રો અહીં વ્યાજ જે છે તે પ્રશ્નનો આપણે જવાબ છે અહીં છે લખ્યો નથી. ત્યારબાદ સુખ શાંતિમાં મિત્રો છે દ્વંદ્વ સમાસ કદાચ આવી શકે, કેમ કે સમાસમાં સુખ અને શાંતિ તે રીતના તમે છૂટું પાડશો, સમાસનો જે વિગ્રહ કરશો તો સુખ અને શાંતિ આવે, તો મિત્રો કદાચ દ્વંદ્વ સમાસ આવી શકે. ત્યારબાદ શ્રેણીમાં છે જવાબ આવશે 53 આવશે. 6 જે છે ઘટે છે બધેમાંથી, 83માં 6 જાય 77, 77માંથી 6 જાય તો 71, 71માં 6 જાય તો 65, 65માં 6 જાય તો 59 અને 59માંથી 6 જશે એટલે 53 આવશે. ત્યારબાદ C અને D બે સંખ્યા અવિભાજ્ય છે, તો તેનો ગુસ્સા કેટલો થશે? તો તેનો ગુસ્સા મિત્રો 1 થશે. ત્યારબાદ AZBYCX ને DW, તો મિત્રો અહીં શરૂઆતનો અને છેલ્લો અક્ષર છે તે રીતના ક્રમમાં ગોઠવવાનું છે, તો આમાં D પછી E આવશે અને W પહેલાં V આવે છે, તો આ પ્રમાણે EV જવાબ આવશે. તો આ પ્રમાણે મિત્રો છે જેટલા પણ પ્રશ્નો જે આપ્યા હતા તેમાં અમુક પ્રશ્નોમાં છે જે પ્રશ્નમાં જે લખવામાં આવેલા હતા જે તેમાં ઘણા ખોટા પ્રશ્ન લખેલા હતા, જેમાં એવા કોઈ પણ પ્રશ્ન જોવા નહોતા મળતા, તો પણ આપણે છે તેમાં સુધારા કરીને પ્રશ્ન છે તે જે ગોતીને જવાબ લખવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો, કેમ કે આ બધાય પ્રશ્ન મિત્રો છે સ્મૃતિ આધારે પ્રશ્નો હોય છે, આમાં પરફેક્ટ પ્રશ્ન છે આવતા ના હોય, તેના કારણે છે જે ઘણીવાર છે ભૂલ થતી હોય છે. તો મિત્રો તો આ ભૂલને છે
તે તમે આવકારજો, કેમ કે આવા પ્રશ્ન અમે છે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ અમુક વાર છે પ્રશ્નોમાં છે ભૂલ હોય છે, તેના કારણે જવાબમાં પણ ભૂલ જોવા મળતી હોય છે.